ધોરણ 12 વિષય નાવાના મૂળ તત્વો ભાગ 1 પાઠ 1 ભાગીદારી વિષય પ્રવેશ. દાખલાઓ તરફ નજર ફેરવીએ. પહેલી રીત છે ઉપાડ પર વ્યાજ શોધવાના દાખલા. પેજ નંબર 30 છે. મુખ્ય પ્રશ્ન 3 અને એનો પહેલો દાખલો છે. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 થયો છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ પર વ્યાજ શોધો. આપણે અહીં ઉપાડ પર વ્યાજ શોધવાનું છે, તેથી અહીં આપણે ઉપાડ પર વ્યાજનું સૂત્ર, ત્યારબાદ ગણતરી અને પછી આપણને ફાઇનલ જવાબ મળશે. ઉપાડ પર વ્યાજનું સૂત્ર જોઈએ. I બરાબર PRN એના છેદમાં 100. જ્યાં 12,000 ના અહીંયા 1000 શું કામ લખ્યા છે? તો 12,000 ને ભાગ્યા 12. આપણે વાર્ષિક ઉપાડ આપણને આપ્યો છે, આપણે મહિનાનો ઉપાડ ગોતવાનો છે, એટલે 12,000 ભાગ્યા 12,000. એક મહિનાનો ઉપાડ 1000 રૂપિયા થાય. તેથી અહીંયા 1000 છે, એને ગુણ્યા 12 અને એને ગુણ્યા 66. એને ભાગ્યા 100 ગુણ્યા 12. 100 ગુણ્યા 12 કરીએ 1200 છે, તેથી 1000 એને ગુણ્યા 12 એને ગુણ્યા 66. આટલા આવ્યા. હવે એને ભાગ્યા 1200, 660. ઓકે, જવાબ જોઈએ 660 જ છે. આમ ઉપાડ પર વ્યાજ રૂપિયા 660 થાય. બીજો દાખલો છે, પ્રેક્ટિસ વર્ક માટે આપ્યો છે. એક ભાગીદાર દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે છે. ઉપાડ પર વાર્ષિક 12% વ્યાજ ગણાય છે. જો ભાગીદારનો આખા વર્ષનો કુલ ઉપાડ 24,000 હોય તો ઉપાડ પર વ્યાજ શોધો. આપણને ઉપરના દાખલામાં 12,000 આપ્યું હતું અને અહીંયા વાર્ષિક ઉપાડ 24,000 આપ્યો, એટલે આપણે અહીંયા કરશું 24,000 એને ભાગ્યા 12, 2,000 આવશે. બરાબર છે. ત્યારબાદ છે રીત નંબર 2. ભાગીદારને કમિશન આપવાનું હોય અને તેને મળતી કુલ રકમ શોધવાની હોય તેના દાખલાઓ. સૌથી પહેલો દાખલો છે એ ટેક્સ્ટબુક પેજ નંબર 30 અને 31. પેજ નંબર મે બી 30 છે. હા, પેજ નંબર 30 છે. એના ઉપરનો મુખ્ય પ્રશ્ન ત્રીજો અને એના ઉપરનો દાખલો બીજો. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? 4 સ્ટેપમાં દાખલો આવશે. ચલો આપણે જોઈએ. સૂત્ર આધારિત દાખલો છે. ખૂબ જ સરળ રીત છે અને પરીક્ષામાં પણ પૂછાય છે. પહેલું છે અમૃતાનું કમિશન, એટલે કે ભાગીદારનું કમિશન. કુલ નફો ગુણ્યા ટકાવારી છેદમાં 100 પ્લસ ટકાવારી છે. કુલ નફો આપણને રકમમાં જ આપ્યો છે 96,876. એને ગુણ્યા 8, ટકાવારી પણ આપણને રકમ આપી છે. 100 ટકાવારી હોય એટલે છેદમાં 100 લખવા પડે. 100 પ્લસ 8, 96,876 એને ગુણ્યા 8 ને છેદમાં 100 પ્લસ 8 એટલે 108. ત્યારબાદ છે એનું સાદું રૂપ આપ્યું છે. આપણે જોઈએ 96,876 ગુણ્યા 8 અને ભાગ્યા 108. 71, 76, 7,176. અહીંયા છે 7,176. ત્યારબાદ છે ચોખ્ખો નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. કુલ નફો આપણને રકમમાં જ આપ્યો તો 96,876 અને કમિશન આપણે શોધ્યું 7,176. સાદુરૂપ આપ્યું 89,700. ભાગીદાર અમૃતાનો નફો. ચોખ્ખો નફો એનો ગુણ્યા અમૃતાનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ. ચોખ્ખો નફો આપણે ઉપર શોધ્યો 89,700 એને ગુણ્યા અમૃતાનું પ્રમાણ 1 છે અને છેદમાં કુલ પ્રમાણ છે પેઢીનું એ 2 છે. સાદું રૂપ આપીએ 89,700 એને ગુણ્યા 1 એને ભાગ્યા 2, 44,850 છે. ઓકે, ત્યારબાદ જોઈએ ત્રીજું સ્ટેપ. ત્યારબાદ ચોથું સ્ટેપ. અમૃતાને મળતી કુલ રકમ બરાબર કમિશન પ્લસ નફો. કમિશન આપણે શોધ્યું હતું 7,176 પ્લસ નફો આપણે શોધ્યો આગળ 44,850 બરાબર 52,026.
આ દાખલો છે પ્રેક્ટિસ વર્ક માટે આપેલો છે. આરતી અને પૂજા એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 2:1 છે. ભાગીદાર પૂજાને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર 51% કમિશન આપવાનું છે. તારીખ 31/3/2024ના પૂજાને મળતી કુલ રકમ કેટલી છે તે શોધો. અને કુલ નફો છે પેઢીનો એ 84,000 છે. અહીંયા મૂડીનું પ્રમાણ આપ્યું છે. આપણે પહેલાં જ વાત થઈ કે મૂડીનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું નથી. આપણે ફક્ત ને ફક્ત નફા નુકસાનનું પ્રમાણ જ ધ્યાનમાં લેવાનું છે. અને જો નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો નફા નુકસાનનું પ્રમાણ 1:1 રહેશે. અથવા તો 3 ભાગીદારો છે તો 1:1 રહેશે. ભાગ્યા 3 એટલે 1 ભાગીદારનું મળે. એવી રીતે કરવાનું રહેશે. મૂડીનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું નથી. બીજા દાખલા પ્રેક્ટિસ વર્કના આપણને એક અલગ વિડીયોમાં IMP સાથે આપવામાં આવશે. રીત નંબર 3 છે ભાગીદારનો નફો આપેલ હોય અને તેના પરથી મેનેજરનું કમિશન શોધવાનું હોય તેના દાખલાઓ. પહેલો દાખલો છે પેજ નંબર 31 ઉપર. ત્રીજો દાખલો છે. આપણે જોઈએ રકમ. વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. 3 નહીં પણ 2 સ્ટેપનો દાખલો છે. ખૂબ જ ઇઝી છે અને આવડી પણ જશે ને પૂછાતો પણ હોય છે. ચોખ્ખો નફો છે એનું સૂત્ર ભાગીદારનો નફો ગુણ્યા પેઢીનું કુલ પ્રમાણ છે અને છેદમાં ભાગીદારનું પ્રમાણ છે. ભાગીદારનો નફો 30,000 છે એને ગુણ્યા પેઢીનું કુલ પ્રમાણ 9 છે અને ભાગીદારનું પ્રમાણ છેદમાં આવશે એ છે 2. ઓકે, આપણે જોઈએ સાદુરૂપ આપીએ. શું છે 30,000 એને ગુણ્યા 9 છે અને ભાગ્યા 2 એટલે 1,35,000. ઓકે, અહીંયા છે 1,35,000 બરાબર. ત્યારબાદ મેનેજરનું કમિશન ચોખ્ખો નફો જે આપણે અહીંયા શોધ્યો એને ગુણ્યા ટકાવારીના છેદમાં 100 એ સૂત્રના જ છે. અલગથી આપણે મૂકવાના રહેશે કેમ કે ટેક્સ્ટ બુકમાં રકમમાં આપેલું ન હોય. સૂત્રમાં જે આ ટકાવારી આવે એના છેદમાં 100 ફરજિયાત લખવાના જ હોય. 1,35,000 એને ગુણ્યા ટકાવારી છે 10 એના ભાગ્યા 100 એટલે આવ્યા 13,500. શૂન્ય શૂન્ય ઉડી જાય 13,500 વધે. આમ મેનેજરનું કમિશન 13,500 થાય. રીત નંબર 4 છે ચોખ્ખા નફા પરથી દરેક ભાગીદારનો નફો શોધવાના દાખલા. ટેક્સ્ટ બુક પેજ નંબર 31 દાખલા નંબર 4. શું છે રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. સૌથી પહેલાં છે દરેક ભાગીદારનો નફો બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ભાગીદારનું કમિશન એના છેદમાં પેઢીનું કુલ પ્રમાણ. સૂત્ર છે, સૂત્ર યાદ રાખવું કમ્પલસરી છે. દાખલો સૂત્રવાળો પૂછાય સૌથી ઇઝી છે અને આવડી જ જાય. 68,000 છે આપણને આપેલું છે રકમમાં. ભાગીદારનું કમિશન એને ગુણ્યા 15 અને છેદમાં છે પેઢીનું કુલ પ્રમાણ. કમિશનનું 15 એટલે એ પ્રમાણ છે. કમિશનનું પ્રમાણ જે આપણને રકમમાં જ આપેલું છે 15:10:9. રાજકુમારનો નફો શોધવાનો છે. સૌથી પહેલા રાજકુમારનો સોયદો છે. આ છે રાજકુમારનો નફો. ઓકે, આ છે કૌશિકનો નફો અને આ છે શર્માનો. ત્રણેય ભાગીદારનો નફો શોધવાનો કીધો છે. આ એક જ સૂત્ર છે, ત્રણેયમાં લાગશે. ચોખ્ખો નફો ગુણ્યા ભાગીદારનું કમિશન નું આવે, અહીંયા પ્રમાણ આવશે. ભાગીદારનું પ્રમાણ છે અને પેઢીનું કુલ પ્રમાણ છે. 68,000 એને ગુણ્યા 15 છેદમાં પેઢીનું કુલ પ્રમાણ 34 એટલે આવ્યા 30,000. આપણે સાદુરૂપ જોઈ લઈએ. 68,000 એને ગુણ્યા 15 એને ભાગ્યા 34 30,000 છે બરાબર.
કૌશિકનો નફો એ જ રીતે શોધવાનો છે એટલે 20,000 મળશે અને શર્માનો નફો પણ એ જ સૂત્રથી અને એ જ રીતે શોધવાનો છે એટલે આપણને મળશે 18,000. ત્યારબાદ આપણે જોઈએ 5મી રીત. ભાગીદારના નફા નુકસાનના પ્રમાણ મેળવીને દરેક ભાગીદારનો નફો શોધવાના દાખલાઓ. મોસ્ટ એમ્પી રીત છે, પૂછાય છે. પેજ નંબર 31 ઉપરનો 5 નંબરનો દાખલો છે. મહેતાને પંડ્યા કરતાં 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. મહેતાનો 4, પંડ્યાનો 1 અને બાજપાઈનો 2 એટલે આપણે કુલ મળ્યા 7. હવે આ કેવી રીતે કર્યું? તો કે આપણને રકમમાં કીધું છે કે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો છે. મહેતા છે એને પંડ્યા કરતાં 4 ગણો છે. એટલે ધારો કે પંડ્યાને 1 હોય તો 1 ગુણ્યા 4 એટલે મહેતાનો કેટલો થાય? 4. ઓકે. ત્યારબાદ છે બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. બાજપાઈનો 2. પહેલાં મહેતાનો કેટલો છે? 4 છે. અને બાજપાઈને મહેતાનો અડધો ભાગ મળે છે એટલે 4 ના અડધા 2 બરાબર 7. દરેક ભાગીદારનો નફો શોધીએ. મહેતાનો ચોખ્ખો નફો બરાબર ચોખ્ખો નફો એને ગુણ્યા ભાગીદારનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ. અહીંયા ખાલી નફો આવશે, ચોખ્ખો નફો નહીં આવે. ચોખ્ખો નફો ગુણ્યા ભાગીદારનું પ્રમાણ છેદમાં પેઢીનું કુલ પ્રમાણ. દરેક ભાગીદારનો એક વાર નફો શોધવાનો છે. બરાબર. 87,500 એને ગુણ્યા ભાગીદારનું પ્રમાણ. પહેલાં મહેતાનો નફો શોધીએ છીએ. મહેતાનું પ્રમાણ 4 છે એટલે 4 એના છેદમાં 7. હવે 87,500 એને ગુણ્યા કેટલા છે? 4 એને ભાગ્યા 7, 50,000 બરાબર છે. એવી જ રીતે પંડ્યાનો શોધવાનો છે અને એવી જ રીતે બાજપાઈનો છે. ત્યારબાદ છે રીત નંબર 6. ભૂલ સુધારણા આમનોંધ તૈયાર કરવાના દાખલાઓ. સૌથી એમાં પણ 3 રીતે દાખલા છે. પહેલું છે સાચો અને ખોટો નફો શોધવાનું, બીજું છે ઉપાડ પર વ્યાજ અને ત્રીજું છે મૂડી પર વ્યાજ. ત્રણેયમાંથી ઉપાડ પર વ્યાજ અને મૂડી પર વ્યાજ વધારે પ્રમાણમાં પૂછાય છે. સૌથી પહેલાં આપણે જોઈએ સાચો નફો અને ખોટો નફો. પેજ નંબર છે 31 અને એનો 6થો દાખલો છે. રકમ જોઈએ. શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો ₹1,35,000 નફો અને 3:2:3 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 પ્રમાણમાં વહેંચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડશે? વિગત: શીલા, સુરભી, સંકેત અને કુલ રૂપિયા. આ રીતે 4 કોલમ બનાવી લેવાની છે. સૌથી પહેલા સાચો નફો ગોતવાનો છે. 1,35,000 છે. અહીંયા 1,35,000 છે એને સાચા પ્રમાણે વેચવાનું છે. 3:2:3 પ્રમાણે વેચવાનું છે. એટલે 1,35,000 એને ગુણ્યા 3 અને એને ભાગ્યા 8 એટલે 50,625 મળશે. સુરભીના 33,750 અને સંકેતને અને શીલાનું પ્રમાણ એક સરખું છે તેથી સંકેતને પણ શીલા જેટલા જ મળશે. ત્યારબાદ સરવાળો કરી લેવાનો. 1,35,000 ખોટો નફો આવશે 2:1:3 મુજબ જે વહેંચ્યો હતો એ વહેંચવાનો, જે ખોટી રીતે વહેંચાયો હતો એ લખવાનો છે. તો પહેલું મળશે 45,000, બીજું મળશે 22,500 અને ત્રીજું મળશે 67,500. ત્રણેયનો સરવાળો 1,35,000. ઓકે. પછી છે ઉપરની બધી રકમ પ્લસ આવશે, નીચેની માઇનસ આવશે. તો કે શું કામ? કારણ કે આપણે જે ખોટા પ્રમાણમાં આપણે જે નફો વેચ્યો હતો એને આપણે સાચા પ્રમાણમાં વેચીએ તો અમુક ભાગીદારને ઝાઝી રકમ મળી ગઈ હોય અને અમુક ભાગીદારને ઓછી રકમ મળી હોય. એટલે જે ઓછી રકમ, જે વધારે રકમ મળી હોય એને બાદ કરવાની રહેશે જે પહેલા રકમ મળી હોય એમાંથી. એટલે જે માઇનસમાં જવાબ આવશે એ ભાગીદાર રકમ એટલી પરત કરશે પેઢીને, અને જેને ઓછી રકમ અપાઈ છે જે ભાગીદારને એને એ રકમ વધારે આપવાની રહેશે. ઓકે. એટલે સાચા નફામાંથી ખોટો નફો બાદ કરવાનો છે. તો પહેલાં છે 50,625માંથી 45,000 બાદ કરી તો 5,625 મળશે. એ જ રીતે 11,250 ને એ જ રીતે 1,00,000 નથી પણ 16,875
બરાબર. હવે અહીંયા આ જવાબ માઇનસમાં આવે છે, આ જવાબ પ્લસમાં આવે છે, આ જવાબ પ્લસમાં આવે છે. જે પ્લસ આવશે એ જમા આવશે, માઇનસ આવશે એ ઉધાર આવશે. અને આવી રીતે આવે ત્યારે જોઈ લેવાનું કે આ બંનેનો સરવાળો જે ઉધાર છે તે થાય છે, અથવા તો બે ઉધાર આવે ને એક જમા આવે તો આ બંનેનો સરવાળો છે એ બરાબર જમા થાય છે કે નહીં તે જોઈ લેવાનું. ત્યારબાદ આમ નોંધ, સંકેતના મૂડી ખાતે ઉધાર છે 16,875, તે શીલાના મૂડી ખાતે 5,625 અને તે સુરભીના મૂડી ખાતે 11,250. ખાસ કરીને જ્યારે આ રીતના દાખલા આવે એમાં બાબત જે લખવી જરૂરી છે. બાબત જે બધામાં સરખી જ આવશે, ઉપાડ પર વ્યાજ હોય, મૂડી પર વ્યાજ હોય કે સાચો નફો અને ખોટો નફો હોય, ભૂલ સુધારણા નોંધ લખી એ જ બાબત જે આવશે. ત્યારબાદ છે મૂડી પર વ્યાજનો દાખલો. રીત નંબર 6 નો જ છે, મૂડી પર વ્યાજ, અને આની પછી શીખશું ઉપાડ પર વ્યાજ. રામ, રહીમ અને ઈશુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 રોજની તેમની મૂડી અનુક્રમે ₹60,000, ₹40,000 અને ₹50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે અને ભૂલ સુધારણા નોંધ લખો. સૌથી પહેલા આપણે પત્રક દોરવાનું, વિગત રામ, રહીમ, ઈશુ અને કુલ રૂપિયા. આ 5 કોલમ બનાવવાની છે. સૌથી પહેલા મૂડી પર વ્યાજ 6%. આપણને રકમ આપેલી છે એમાં જ આપણને નફો આપેલો છે, એના પર મૂડી પર વ્યાજ ગણવાનું છે. રકમ આપી છે એમાં જ મૂડી પર વ્યાજ ગણવાનું છે. ટકાવારી પણ આપી દીધી છે કે 6% લેખે ગણવાનું છે. તેથી મૂડી પર વ્યાજ 6% લેખે ગણતા રામને મળે છે 3600, રહીમને મળે છે 2400 અને ઈસુને મળે છે 3000 અને કુલ રૂપિયા થાય છે 9000. નફાનો ઘટાડો. મૂડી પર વ્યાજ છે તો નફાનો ઘટાડો શું કામ? કારણ કે મૂડી એ ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે ત્યારે તે મૂડી આપે છે પોતાની હાજરી સ્વરૂપે, અને એ મૂડી પર વ્યાજ એ પેઢીને મળે છે. એટલે જે મૂડી પર વ્યાજ મળે છે ને એ ભાગીદારના નફામાંથી માઇનસ થાય છે અને એ પેઢીના નફામાં ઉમેરાય છે. એટલે આપણે અહીંયા મૂડી પર વ્યાજ હોય એટલે નફાનો ઘટાડો કરવાનો હોય. મૂડી પર વ્યાજ 6% છે, 3600, 2400 અને 3000 બરાબર 9000. અને નફાનો ઘટાડો આપણને અહીંયા કંઈ પ્રમાણ આપ્યું નથી રકમમાં, તેથી આપણે નફાનો ઘટાડો એક જ સરખો કરવાનો છે. 9000 છે એના ભાગ્યા 3 કરી નાખવાના એટલે 3,000 મળશે. ઈસુને કઈ રકમ મળતી નથી કેમ કે એને જેટલું વ્યાજ ચૂકવ્યું હતું ને એટલું જ એનો ઘટાડો થઈ ગયો વ્યાજનો, એટલા માટે. અને રામને મળે છે 600 અને રહીમના ખાતામાંથી 600 માઇનસ થાય છે. એટલે માઇનસ એટલે ઉધાર અને પ્લસ એટલે જમા. ભૂલ સુધારણા આમ નોંધ છે, રહીમના મૂડી ખાતે ઉધાર 600 અને તે રામના મૂડી ખાતે જમા 600. બાબત છે ભૂલ સુધારણા નોંધ લખી. ત્યારબાદ છે લતા અને ગીતાવાળો દાખલો, જે પેજ નંબર 31 ઉપર 8 નંબરનો દાખલો છે. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને ₹1500 ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. ઉપાડ પર વ્યાજ આપણને રકમમાં જ આપી દીધું છે એટલે આપણે કોઈ ગણવાનું રહેશે નહીં. વિગતનું ખાનું લતા, ગીતા અને પ્રવીણા 3 ખાના ભાગીદારના અને છેલ્લે કુલ રકમ રૂપિયા. ઉપાડ પર વ્યાજ છે, રકમમાંથી ડાયરેક્ટ જ મૂકવાનું છે. 27,000 છે, 12,000 છે, 1200, 2700 છે, 1200 છે અને 1500 છે. કુલ સરવાળો છે 5400. નફાનો વધારો. હવે ઉપાડ પર વ્યાજ પર નફાનો વધારો શું કામ? કારણ કે જ્યારે ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે ત્યારે તે પેઢીમાંથી જે એને રકમ મૂડીમાં આપી હોય એના ઉપર તેને એ રકમ બરાબર તેને ઉપાડ કરવાનો હોય છે, અને એ ઉપાડ પર વ્યાજ એ ભાગીદારનું આવક ગણાય છે. અને જ્યારે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ ગણાય છે, તેથી તે નફામાંથી ઘટાડો કરાય. અને ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે આવક ગણાય છે, તેથી તે નફામાં વધારો કરાય. તેથી અહીંયા આપણને આપ્યું છે નફામાં વધારો. અને 5400 સરવાળો છે, આમાં પણ પેઢીનું પ્રમાણ એટલે કે ભાગીદારનું પ્રમાણ નથી આપ્યું, એટલે આમાં પણ આપણે 5400 ભાગ્યા 3 કરશું એટલે 1800 મળશે.
સરવાળો અને બાદ બાકી કરતા આપણને લતાના 900 મળે છે, ગીતાના 600 મળે છે અને પ્રવીણાના 300 મળે છે, જે લતાના માઇનસમાં મળે છે અને ગીતા અને પ્રવીણાના પ્લસમાં મળે છે. તેથી અહીંયા માઇનસ છે ઉધાર આવશે, પ્લસ છે જમા અને પ્રવીણાના પણ જમા. ત્યારબાદ ભૂલ સુધારણા આમ નોંધ: લતાના મૂડી ખાતે ઉધાર 900 રૂપિયા, તે ગીતાના મૂડી ખાતે જમા 600, તે પ્રવીણાના મૂડી ખાતે 300. બાબત છે ભૂલ સુધારણા નોંધ લખી. ત્યારબાદ છે 7મી રીત: પેઢીએ કોઈ ભાગીદારને નફાની ખાતરી, ગેરંટી, બાહેંધરી આપી હોય તેવા દાખલા. સૌથી પહેલો દાખલો છે પેજ નંબર 31 ઉપર 9મો દાખલો છે. આ જે છે મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પેઢીનો વર્ષનો નફો રૂપિયા 90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. સૌથી પહેલા આપણે થોડીક થિયરી લખવી પડે જેથી દાખલામાં સરળતા રહે. પેઢીનો નફો રૂપિયા 90,000 છે. તેમાં મુકેશને રૂપિયા 35,000 આપતા 90,000 - 35,000 બરાબર 55,000 ધવલ અને વિનોદને તેના નફા નુકસાનના પ્રમાણમાં મળશે. હવે મુકેશને તો 35,000 મળવાના જ છે એવી ખાતરી પેઢી અગાઉથી જ આપી દીધી હશે. તો જ્યારે મુકેશનું પ્રમાણ શોધવામાં આવે તેને બધા કરતાં વધારે મળતા હોય ને તો એને 35,000 જ મળશે, કેમ કે તેને માત્ર ને માત્ર 35,000ની જ બાહેંધરી આપી છે. જો મુકેશને તેના પ્રમાણમાં વેચતા 35,000 કરતાં ઓછા મળે ને તો એને તો 35,000 જ આપવાના રહે. તેથી અહીંયા 35,000 આપ્યા અને 55,000 તે વધશે અને ત્યારબાદ આપણને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું જ નથી, એટલા માટે આપણે નફા નુકસાનનું પ્રમાણ રહેશે 1:1ના પ્રમાણમાં વેચવાનું રહેશે. આપણને રકમમાં મૂડીનું પ્રમાણ આપેલું છે. ઓકે. ધવલનો નફો છે 55,000 ગુણ્યા 1/2 27,500 અને વિનોદનો નફો પણ 27,500, કેમ કે બંનેનું પ્રમાણ એક સરખું છે તેથી બંનેને નફો પણ એક જ સરખો મળશે. ત્યારબાદ આમ લખવું જરૂરી છે. આમ મુકેશનો નફો રૂપિયા 35,000, ધવલનો નફો રૂપિયા 27,500 અને વિનોદનો નફો રૂપિયા 27,500 થશે. ત્યારબાદ છે રીત નંબર 8: મૂડી પર વ્યાજ શોધવાના દાખલાઓ. સૌથી પહેલો દાખલો છે પેજ નંબર 31 ઉપરનો 10 નંબરનો દાખલો છે. રઘુવીરની આખરની મૂડી રૂપિયા 80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના રૂપિયા 12,500 તથા નફાના રૂપિયા 17,800ની અસર આપેલ છે. શરૂની મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ગણવાનું છે. તો કેટલું થશે વ્યાજ? તેથી આપણે સૌથી પહેલા સૂત્ર મૂકવાનું રહેશે. શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. સૂત્ર યાદ રાખશો તો દાખલા બહુ જ ઇઝીલી આવડી જશે. આખરની મૂડી રકમ જ આપેલી છે 80,000 છે અને ઉપાડ પણ રકમમાં આપેલો છે 12,500 છે અને નફો પણ આપેલો છે 17,800. હવે સાદુરૂપ આપીએ એટલે આ બંનેનો સરવાળો 92,500 થાય અને 17,800 એમને જ મૂકવાના છે. આ બંનેમાંથી બાદ બાકી એટલે 74,700 મળશે આપણને. હવે આ રીતનો દાખલો છે એમાં આપણને ખબર કેવી રીતે પડે? તો મૂડી પર વ્યાજ હશે ત્યારે રકમમાં જ આપેલું હશે કે મૂડી પર વ્યાજ લખો અને ભૂલ સુધારણા આમ નોંધ લખો. એ ભૂલ સુધારણા આમ નોંધવાળો દાખલો હશે અને જ્યારે રકમમાં ભૂલ સુધારણા આમ નોંધ લખો એવી નોંધ ના હોય ત્યારે 8 નંબરની રીતનો દાખલો છે સૂત્રવાળો છે એ હશે. મૂડી પર વ્યાજ શરૂઆતની મૂડી ગુણ્યા ટકાના છેદમાં 100 સૂત્ર યાદ રાખવું જ પડશે. 74,700 છે અને ગુણ્યા 6 આપણે ઉપર શોધ્યા છે 74,700. ઓકે. ટકા પણ આપણને રકમ આપ્યા છે અને છેદમાં 100 એટલે 4,482 રૂપિયા મળશે. પ્રેક્ટિસ વર્કના દાખલા અલગ વિડીયોમાં આપવામાં આવશે. ત્યારબાદ રીત નંબર 9 ખૂબ જ ઇઝી છે, સમજવામાં થોડીક મુશ્કેલી પડશે પણ આઈએમપી છે, પૂછાય છે અને ફટાફટ દાખલો ગણી શકાય છે. રીત નંબર 9 છે કોઈ પણ ભાગીદારને મૂડી પર વ્યાજ સહિત કેટલી રકમ મળશે તે શોધવાના દાખલા. આઈએમપી છે 3 માર્કમાં પૂછાય છે. પહેલા ચેપ્ટરમાંથી 3 માર્કના કોઈ પણ 2 દાખલા પૂછાય છે અને બંને ફરજિયાત ગણવાના છે. તેથી પાછળના જે તમને અઘરા લાગતા હશે એ દાખલા ઓપ્શનમાં નીકળી જશે. દાખલાઓ સૌથી પહેલો દાખલો છે પેજ નંબર 31 ઉપરનો જે 11 નંબરનો દાખલો છે એ
એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી ₹4,45,000 4,50,000 છે. તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે. પેઢી મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત ₹73,500 મળ્યા છે. તો ભાગીદાર એ અને બીના મૂડી પરના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? સૌથી પહેલા આપણે પ્રમાણ લખવાનું છે. એની મૂડી 4,50,000 એને ગુણ્યા 1/6. અહીંયાથી આપણને પ્રમાણ મળ્યું છે, તો આ પ્રમાણ ક્યાંથી મળ્યું છે? તો કે રકમમાંથી. ઓકે, સરવાળો છે એનો 6 અહીંયા લખવાના છે. 4,50,000 એને ગુણ્યા 1/6 બરાબર 75,000 ના 9% આપણે ક્યાં લખવાના રહેશે? અહીંયા કોષ્ટકમાં લખવાના રહેશે. એટલે અહીંયા 9% લખી લેશો તો તમને યાદ રહેશે કે મારે અહીંયા 9% કરવાના છે. બીની મૂડી પણ એ જ રીતે 2,25,000. સીની મૂડી પણ એ જ રીતે 1,50,000. ઓકે, ત્યારબાદ ત્રણેયના 9% કરીએ એટલે આપણે અહીંયા આગળ જે ભૂલ સુધારણા આમનોંધમાં જે કોષ્ટક બનાવતા હતા એ જ રીતે કોષ્ટક બનાવવાનું છે. તેથી જે તમારું પેપર ચેક કરશે એ વ્યક્તિને સરળતાથી આમ જોઈ શકે કે આ ભાઈ સાચું છે એમ. વિગત છે મૂડી પર વ્યાજ છે ને એના પ્લસ નફો કરવાનો છે. એ, બી અને સી, જેમાં સીનું જે કુલ રકમ જે મળે છે તે આપણને આમાં જ આપેલી છે 73,500 બરાબર. એ, બી અને સી એ મૂડી પર વ્યાજ 9%ના દરે. તેથી 75,000ના 9% 67,50. બી 2,25,000ના 9% 20,250. સી છે 1,50,000ના 9% 13,500 છે. નફો છે એટલે નફા નુકસાનના પ્રમાણમાં આપણે વેચવાનું રહેશે. અહીં આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું જ નથી એટલે આપણે 1:1:1 રાખશું. હવે 1:1:1 પ્રમાણ હોય ત્યારે જો એક ભાગીદારને જેટલી રકમ મળતી હોય એટલા જ પાછળના ભાગીદારને રકમ મળતી હોય. તેથી આપણને સીનું તો રકમ જ આપેલું છે કે ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત ₹73,500 મળ્યા છે. તેથી આપણે અહીં લખી નાખવાનું 73,500 અને 13,500માં કેટલા ઘટે છે ત્યારે 73,500 કુલ રકમ મળે છે તો કે 60,000. એટલે 60,000ને ત્રણેય ભાગીદારમાં ઉમેરવાની એટલે એને 60,000 નફા સહિત 66,750 મળે છે. બી ભાગીદારને 60,000 નફા સહિત 80,250 અને સીનું તો આપણને રકમ જ આપેલું છે. ઓકે, અને 9 રીતના આઈએમપી દાખલા કયા છે, કઈ રીત વધારે આઈએમપી છે અને પૂછાય છે એ પણ, અને 9 રીતના પ્રેક્ટિસ વર્કના દાખલા આપણને અલગ વિડીયોમાં આપવામાં આવશે. ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં આપણે પેજ નંબર 29 MCQ પર નજર ફેરવી લઈએ. ભાગીદારોની મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે શું ગણાય? તો કે આવક. આપણે જોયું આગળ ભાગીદારની મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે આવક ગણાય. આપણે મૂડી પર વ્યાજ શોધતા હતા ત્યારે આપણે તેમાં નફો પ્લસ કરતા હતા. મેં સમજાવ્યું કે મૂડી પર વ્યાજ એ ભાગીદારને મળે છે એટલે તે આવક કહેવાય અને તે પ્લસમાં નોંધાય. કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, જેના વિશે ડીપમાં આપણે આગળ સમજીશું. આગળના ચેપ્ટરમાં જ્યારે આવશે ત્યારે હું તમને ડીપમાં સમજાવીશ. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય? મૂડી ખાતે જમા. નફો હંમેશા જમા જ લખાય. જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે? સ્થિર મૂડી ખાતું. અને ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે? સ્થિર મૂડી ખાતું છે એટલે એમાં જ્યારે નફો બંધ થાય ત્યારે તે ચાલુ ખાતામાં લઈ જવાનો હોય છે. આ વિશે પણ ડીપમાં આપણે આગળના ચેપ્ટરમાં સમજીશું. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? ચાલુ ખાતાની ઉધાર બાકી. ચાલુ ખાતું એટલે એક ખાતું છે એની બે બાજુ, એક બાજુ જમા હોય અને એક બાજુ ઉધાર હોય. ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે આવક ગણાય, જ્યારે જમા બાકીનું વ્યાજ પેઢી માટે ખર્ચ ગણાય અને ભાગીદાર માટે આવક ગણાય. ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ખર્ચ છે. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે વહેંચણી પાત્ર ખોટ. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? 6%. 6% નહીં આવે
મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ? જો ભાગીદાર કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? જ્યારે કરારનામામાં જોગવાઈ કરવામાં જ નથી આવી મૂડી પર વ્યાજની તો કંઈ નહીં આવશે, એટલે કંઈ વ્યાજ ગણવાનું જ નથી. જો કરારનામામાં જોગવાઈ કરવામાં આવી હોય કે પ્રોપર આટલા ટકા જ વ્યાજ ગણવાનું છે તો જ એટલા ટકા વ્યાજ ગણવાનું રહેશે, નહીં તો ગણવાનું નથી. જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? 6%. A, B અને C નું મૂડીનું પ્રમાણ આપણે ધ્યાને જ નથી લેવાનું. મૂડીનું પ્રમાણ જ્યારે મૂડી શોધવાની હોય ત્યારે જ મૂડીનું પ્રમાણ ધ્યાને લેવાનું છે, નહીં તો વહેંચણીપાત્ર નફો અથવા તો ખાલી નફો આપ્યો હોય ત્યારે જ નફા નુકસાનનું પ્રમાણ હોય તો જ ધ્યાનમાં લેવાનું છે હોય. અને વર્ષનો વહેંચણીપાત્ર નફો 66,000 હોય તો C ને કેટલો નફો મળશે? મૂડી પર વ્યાજ ધ્યાને નથી લેવાનું, તેથી ત્રણેય ભાગીદારનું પ્રમાણ થશે 1:1. ઓકે, એટલે 66,000 ગુણ્યા 1/3 એટલે આવશે 22,000. ઓકે, હવે કોઈ પણ રીતના આઈએમપી દાખલા કે આઈએમપી આ ચેપ્ટરનું કંઈ પણ જોતું હોય એ અલગ વિડીયોમાં આપવામાં આવશે. અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે તેમાં આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે તેમાં ફોલો કરી દેજો. એમાં પણ આઈએમપી વિડીયોઝ મૂકવામાં આવે છે.